નમસ્કાર મિત્રો, આપ બધાનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના સમયની સૌથી ગંભીર સમસ્યા હેલ્થ ઇશ્યુ અને ઓવરવેઇટની છે. આ માટે આપણો ખોરાક સૌથી વધુ જવાબદાર ગણાવી શકાય છે. એટલે તંદુરસ્ત જીવનશૈલી અને ખાસ તો વેઇટ લોસ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારના ડાયટ પ્લાન કરતા હોઈએ છીએ. ફિઝિકલી કસરતનો પણ સહારો લેતા હોઈએ છીએ. બેલેન્સ ડાયટ માટેના વિડીયોઝ પણ અવારનવાર જોતા હોઈએ છીએ. ક્યારેક કોઈ ડાયટિશિયનનું પુસ્તક મળે તો તે પણ વાંચતા હોઈએ છીએ અને તેમાં આપેલી સલાહ મુજબ આપણા શરીર પર એક્સપેરિમેન્ટ પણ કરતા રહેતા હોઈએ છીએ. આમ વિવિધ પ્રકારના ઉપાય, કિમિયા કે તરકીબો અજમાવીને જોઈએ તેવું રિઝલ્ટ ના મળે ત્યારે નિરાશ થઈને બીજાને એમ પણ કહેતા હોઈએ છીએ કે વેઇટ લોસ કરવું પોસિબલ નથી. આપણું સપનું માત્ર સપનું જ રહી જતું હોય એવું પણ ક્યારેક લાગતું હોય છે. સમયનો બગાડ થાય છે ને આપણો વિચાર ધીમે ધીમે આપણી માનસિકતા એટલે કે મેન્ટલ બિલીફ બની જતું હોય છે કે વજન ઉતારવું આપણા હાથની વાત નથી. આ જાતની જે માનસિક સ્થિતિ છે, જે મનોદશા છે, તેમાંથી ઘણા બધા લોકો પસાર થતા હોય છે. પણ મિત્રો, નિરાશ ના થાવ. આપણી આ મનોદશા બદલવી ખૂબ જરૂરી છે. આપણી જીવનશૈલી એટલે કે લાઈફસ્ટાઈલમાં અને આપણા ડાયટ પ્લાનમાં આપણે જો ફેરફાર કરી શકીએ તો ચોક્કસથી વેઇટ લોસ એટલે કે વજન ઓછું કરી શકાય છે અને તંદુરસ્ત જીવન જીવી શકાય છે. આ વિડીયોમાં મેં વિગતવાર આ માટેની માહિતી આપી છે. મિત્રો, તમે આ વિડીયો ધીરજથી અને શાંતિથી જોજો. તેમાં આપેલા સલાહ અને સૂચનનો અમલ કરશો તો હું ખાતરી આપું છું કે વેઇટ લોસ 100% થશે. માત્ર તમારે આ જીવનશૈલી 60 દિવસ એટલે કે પૂરા 2 મહિના ફોલો કરવાની છે. તેમાં આપેલા સ્ટેપ્સ પ્રમાણે તમારે તમારું રૂટીન ગોઠવવું પડશે. જો તમે આ કરી શકશો તો તમારું વજન ઓછું કરવાનું જે સપનું છે તે સાચું થઈ શકે. ધીરજ રાખવી પડશે. આ મેજિક નથી, એટલે 1 કે 2 દિવસમાં આનું પરિણામ નહીં મળે. પૂરા 2 મહિના પ્રયોગ કરવો પડશે. પછી તમે તમારી ધારણા કરતાં પણ સારું અનુભવ કરી શકશો, તેની હું ખાતરી આપું છું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણું માઇન્ડસેટ પોઝિટિવ રાખવું પડશે. આપણી પોતાની જાતમાં શ્રદ્ધા રાખવી પડશે. બેલેન્સ ડાયટના જે 2 પોઈન્ટ છે તે હું પહેલાં તમને ડિટેલ્સમાં સમજાવું છું. પોઈન્ટ પહેલો, આપણે સૌથી પહેલાં આપણા શરીરની જે બાયોક્લોક છે તેને સમજવી પડશે. બાયોક્લોક અને અત્યારની આપણી જે રિસેન્ટ લાઈફસ્ટાઈલ છે તેને સમજવી અને નોટ ડાઉન કરવી પડશે. પોઈન્ટ બીજો, આપણા બ્રેઇન અને આપણા માઇન્ડની જે કામ કરવાની પદ્ધતિ છે, જે રીત છે, તે ચકાસવી પડશે. મિત્રો, સમજજો, આવું તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય. તમારી બાયોક્લોકની જે રિધમ છે તે બહુ મહત્ત્વપૂર્ણ છે. આપણે જ્યારે કોઈ પણ ડાયટ પ્લાન રેડી કરતા હોઈએ તે પહેલાં જો આ બાયોક્લોક વિશે ના જાણો તો તમે ગમે તેટલી કસરત કરો કે ભૂખ્યા રહો તો પણ ફાયદો નહીં થાય, સમજી લેજો. કારણ કે વ્યક્તિએ આ બાયોક્લોકની રિધમમાં ફેરફાર હોય છે. બાયોક્લોક એટલે વ્યક્તિના સૂવા અને ઉઠવાની સાયકલ, વ્યક્તિના ભૂખ, તરસ અને તૃપ્તિની સાયકલ, વ્યક્તિના હોર્મોનલ ચેન્જીસ, વ્યક્તિનું બોડીનું તાપમાન અને તેનું નિયંત્રણ અને જે તે વ્યક્તિના ડાયજેસ્ટિવ સિસ્ટમનો આમાં
સમાવેશ થાય છે. આ મુજબ રિસેન્ટલી વ્યક્તિ જમવામાં કઈ કઈ વસ્તુ લેતી હોય છે ત્યારથી માંડીને કઈ રીતે પોતાનું રૂટીન શિડ્યુલ ચલાવે છે તેની બધી જ માહિતી પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે સમજવાની છે. ટૂંકમાં આખું શિડ્યુલ વિથ ડેટા. બીજો પોઈન્ટ, વ્યક્તિએ પોતાના બ્રેઇન અને માઇન્ડની કામ કરવાની અને તેની પદ્ધતિને સમજવાની કોશિશ કરવાની છે. ડાયટ પ્લાન ફોલો કરતી વખતે તેના માઇન્ડના જે બહાનાઓ હોય છે તે લખી લેવાના છે, જેથી આપણને ખ્યાલ રહે કે જ્યારે આપણે ડાયટ પ્લાન કરતા હોઈએ છીએ તો તેને પૂરેપૂરો ફોલો કેમ નથી કરી શકતા. આટલી વાત આપણે સમજી ગયા પછી હવે આપણે મોર્નિંગ રૂટીન પર આવીએ. તો આપણે પહેલાં મોર્નિંગ રૂટીનની ટિપ્સ જોઈ લઈએ. સૌથી પહેલાં સવારે ઉઠીને 1 ગ્લાસ નવશેકું ગરમ પાણી આપણે ચાની ચૂસકી લેતા હોય તેમ પીવાનું છે. આ ફરજિયાત છે. આપણા મેટાબોલિઝમની જે પ્રોસેસ છે તેને એક્ટિવ કરવા આ બાબત ખૂબ જરૂરી છે. ત્યાર પછી આપણે બાથ લઈ શકાય. સવારે કોઈ જાતનો નાસ્તો નથી કરવાનો, એટલે ભૂખ્યા નથી રહેવાનું, પણ બીજો કોઈ નાસ્તો નથી કરવાનો. માત્ર ને માત્ર કોઈ એક ફ્રૂટ્સ લઈ શકાય. આ ફ્રૂટ્સ લેવું પણ ફરજિયાત છે. ફ્રૂટ્સ કોઈ પણ સિઝનનું લઈ શકીએ છીએ. મિત્રો, બેન્જામિન ફ્રેન્કલિન નામના લેખક કહે છે, લોકોની તંદુરસ્તીના પાયા પર તેમના તમામ સુખોનો આધાર રહેલો હોય છે. માનવ જીવન માટે આ વાત શું સાચી નથી? જો યોગ્ય નેચરલ બેલેન્સ ડાયટ પ્લાન આપણે ફોલો કરી શકીએ તો આ ચમત્કાર થઈ શકે છે. માત્ર 60 દિવસમાં 8થી 10 કિલો જેટલું વજન કોઈ પણ જાતના સાઇડ ઇફેક્ટ વગર નેચરલ તંદુરસ્ત રહીને ઉતારી શકીએ છીએ. તો ચાલો તમને હવે નેચરલ રૂટીન ફોલો કરવાની જે 6 મહત્વપૂર્ણ ટિપ્સ આપી રહ્યો છું, આ ટિપ્સ ફોલો કરો ને તમારા જીવનમાં ચમત્કાર અનુભવો. તમને ખબર હશે કે યોગ્ય રીતે થતું બ્લડનું જે સર્ક્યુલેશન છે તેમાં આપણા શરીરની જે તંદુરસ્તી છે એનો પાયો રહેલો છે. શરીરના દરેક કોષોને સ્વચ્છ લોહી મળવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવું જોઈએ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણા શરીરમાં એક લિક્વિડ ફ્લો કરતું હોય છે, તેને મેડિકલની ભાષામાં બોડી ફ્લુઇડ્સ કહે છે. આ જાતના બોડી ફ્લુઇડ્સમાં 7 પ્રકારના અલગ અલગ દ્રવ્ય રહેલા હોય છે. પહેલું બ્લડ, બીજું લિમ્ફ એટલે કે લસિકા, ત્રીજું વોટર, ચોથું યુરિન, પાંચમું બાઇલ, છઠ્ઠું મ્યુકસ, સાતમું સેરેબ્રોસ્પિનલ. આ બધા જ દ્રવ્યનો સમાવેશ પેલા તરલ પદાર્થમાં થાય છે. આપણા શરીરની જે અલગ અલગ પ્રક્રિયાઓ છે તેમાં આ પ્રવાહી બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ લિક્વિડ ફ્લોમાં આપણા શરીરના વ્હાઇટ સેલ આવેલા હોય છે, જે આપણા શરીરને તાકાત પૂરી પાડે છે, રોગ પ્રતિકારક શક્તિ રેઝિસ્ટન્ટ પાવર પૂરો પાડે છે. લોહી કરતાં 4 ગણી માત્રામાં આ લિક્વિડ રહેલું હોય છે. આપણા હૃદયના પમ્પિંગ માટે અને લોહીના પરિભ્રમણથી શરીરના કોષોને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે તે માટે આપણે પ્રાણાયામ ફરજિયાત કરવા જોઈએ. એટલે મારી પહેલી ટિપ્સ છે, રોજ પ્રાણાયામ કરો. જો તમે શરીરે ચરબી વધુ ધરાવતા અને હેવી વેઇટ ધરાવતા લોકોને જોશો તો તરત જ ખ્યાલ આવી જશે કે તે લોકો ટૂંકા શ્વાસ લેતા હોય છે, ચાલતા ચાલતા હાંફી જતા હોય છે. આ લાક્ષણિકતા તમને જોવા મળે એટલે તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે આ લોકોના શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. એથી
આવા લોકોનું લિમ્ફ સિસ્ટમ સારું કામ કરી શકતું નથી. કેલિફોર્નિયા, અમેરિકાના વિખ્યાત લિમ્ફોલોજિસ્ટ ડૉક્ટર જેક શિલ્ડ એક મેડિકલ રિપોર્ટમાં એવું જણાવે છે કે તેમણે જ્યારે લોકોના શરીરની અંદર કેમેરા ગોઠવીને આ રસી જેવું પ્રવાહી કઈ રીતે કામ કરે છે તે ઓબ્ઝર્વ કર્યું તો તેને નવાઈ લાગી, આશ્ચર્યચકિત થઈ જવાયું. જે લોકો એકદમ ઊંડા ઊંડા શ્વાસ લેતા હતા તેમનું લિમ્ફ સિસ્ટમ ખૂબ જ સારી રીતે કામ કરતું હતું, જે શરીરના ઝેરી પદાર્થોને ડિટોક્સ કરીને બહાર પણ કાઢતું હતું. એટલે આ વાત વિજ્ઞાને પણ પ્રૂવ કરી છે કે પ્રાણાયામ બેસ્ટ છે. બીજું, મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર સેલ ફિઝિયોલોજીના ડાયરેક્ટર ડૉક્ટર ઓટો વોરબર્ગે આપણા શરીર ઉપર ઓક્સિજનથી આપણા શરીરના અંદર રહેલા કોષો પર કેવી અસર થાય છે તે માટેના પ્રયોગ કરેલા, તો તેમાં પણ આ બાબત જાણવા મળી. ઓક્સિજન જેટલો ઓછો તેટલા આપણા સ્વસ્થ કોષ પણ કેન્સરયુક્ત કોષોમાં પરિવર્તન પામતા જોવા મળ્યા. એટલે હવે તમે સમજી શકશો કે પ્રાણાયામ દ્વારા થતી શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા નોર્મલ નથી. શરીરની આંતરિક સફાઈ એટલે કે ડિટોક્સ કરવા માટે પ્રાણાયામની તોલે બીજું કંઈ પણ નથી આવતું. એટલે જો તમે પ્રાણાયામ ના આવડતા હોય તો તેની ટ્રેનિંગ લો, પણ તમે પ્રાણાયામ રોજ કરો. વેઇટ લોસ કરવા માટે પ્રાણાયામ ખૂબ જરૂરી છે. બીજી ટિપ્સ આપું છું. આપણા શરીરનો 70થી 80% ભાગ પાણીથી ભરેલો છે. હવે તમે જ વિચારી શકો છો કે આપણા ખોરાકમાં પાણીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. આપણે એવો ખોરાક ખાવો જોઈએ કે જેમાં પાણીનું પ્રમાણ પુષ્કળ હોય. આમાં તાજા ફળ લઈ શકાય, તાજા શાકભાજી લઈ શકાય. તરસ લાગી હોય એટલે આપણે પાણી પીતા હોઈએ છીએ, પણ શરીરને અંદરથી ડિટોક્સ કરવા માટે તાજા રસદાર ફળ, લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ એ પાણી માટેનો ઉત્તમ સોર્સ ગણાય છે. આપણા આહારમાં જ્યારે રસદાર ફળો અને શાકભાજીની માત્રા ઘટી જાય ત્યારે શરીર માટે તે ખૂબ નુકસાનકારક સાબિત થતી હોય છે. મિત્રો, ધ લોઝ ઓફ લાઈફ એન્ડ હેલ્થ નામની બુકમાં ડૉક્ટર એલેક્ઝાન્ડર બ્રાઇસ એવું જણાવે છે કે જ્યારે આપણા શરીરમાં પૂરતું પ્રવાહી ના હોય ત્યારે આપણા લોહીની જે વિશિષ્ટ ઘનતા હોય એ વધી જાય છે. મીન્સ કે આપણું લોહી જાડું થઈ જાય છે. લોહીમાં કોષ અને પેશીઓ દ્વારા જે નિકાલ પામતા નકામા ઝેરી પદાર્થ છે તેનું પ્રમાણ પણ વધી જાય છે. એટલે શરીર પોતાના જ એ ઝેરી પદાર્થોની અસરનો ભોગ બનતું હોય છે. આને કારણે આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ બગડતું હોય છે. હાર્ટ એટેક, ફેટી લીવર, કિડની ડેમેજ, ફેફસામાં સોજો આવી જવો જેવી ગંભીર સમસ્યાઓ પાણીના અભાવને લીધે ઊભી થતી હોય છે, જે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી નથી તેવું બતાવે છે. મિત્રો, શરીરને લિક્વિફાઈડ કરવું જોઈએ. તે માટે સવારના નાસ્તામાં રસદાર ફળ ખાસ લેવા જોઈએ. ફળો ડાયરેક્ટ ખાવા જોઈએ. તેની સાથે કોઈ પણ બીજો નાસ્તો કે બીજી વસ્તુ કમ્બાઈન કરવાની નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ટિપ્સ ત્રીજી આપું છું. મિત્રો, બેલેન્સ ડાયટ માટે કયા કયા આહાર એકસાથે લઈ શકાય છે અથવા લઈ શકાય તેવા હોય છે અને કયા કયા આહાર એકસાથે લેવા ના જોઈએ તે માટેની ચોક્કસ પસંદગી કરવાની છે. ડૉક્ટર ઇવાન પાવલોવે આ માટે નોંધપાત્ર કામ કર્યું છે. આપણી ભારતીય આરોગ્યશાસ્ત્રમાં પણ પથ્ય અને અપથ્ય
એટલે કે ડાયજેસ્ટિવ અને નોન ડાયજેસ્ટિવ, એકસાથે લઈ શકાય તેવા અને એકસાથે ના લઈ શકાય તેવા વિરુદ્ધ આહારની બહુ વિસ્તૃત માહિતી આપેલી છે. આપણે સામાન્ય ઉદાહરણથી આ વાતને સમજીએ. જેમ કે બ્રેડ અને ચીઝનું કોમ્બિનેશન, અનાજ અને દૂધનું કોમ્બિનેશન, નોનવેજ અને બટેટાનું કોમ્બિનેશન. જો આ સાથે ખાવામાં આવે તો શરીરને કયા પ્રકારની તકલીફ થઈ શકે તે જોઈએ. જુઓ, પહેલી વાત, શરીરને દરેક પ્રકારના પાચન માટે અલગ અલગ ટાઈપના પાચન રસની જરૂર પડતી હોય છે. અહીં જે ઉદાહરણ આપેલું છે તેમાં પ્રોટીન અને સ્ટાર્ચવાળા ખોરાક વધુ છે. સ્ટાર્ચવાળા ખોરાકને પચાવવા માટે આલ્કલાઇનની જરૂર પડે છે, જે શરૂઆતમાં આપણા મોઢામાં ટાઇલિનની હાજરી હોય તો જ પોસિબલ બને છે. જ્યારે પ્રોટીનયુક્ત ખોરાકને પેપ્સિન નામના દ્રવ્યની જરૂર પડે છે, જે એસિડિક માધ્યમમાં જ એક્ટિવ બનતા હોય છે. જો આપણે આ બે પ્રકારના ખોરાક સાથે લઈએ, મીન્સ કે આપણે વિરુદ્ધ આહાર લઈએ, તો આ બંને પ્રકારના દ્રવ્યોની હાજરી એકસાથે આપણા શરીરને મળશે નહીં. તેથી આપણો ખોરાક પચશે નહીં. પેટમાં આવો ખોરાક સડવા લાગશે. તેથી ખરાબ બેક્ટેરિયાનું પ્રમાણ વધશે. આવા ખોરાકમાં આથો આવશે, એટલે ગેસની અને ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ વધશે. એસિડનું લેવલ વધી જશે. આપણું લોહી જાડું થશે અને આપણું લોહીનું જે સર્ક્યુલેશન છે તેમાં મુશ્કેલી આવશે. એટલે બધી તકલીફનું મૂળ રૂટ્સ આમ ઊભું થશે. એટલે જો આવી મુશ્કેલી ઊભી ના કરવી હોય તો ક્યારેય વિરુદ્ધ આહાર ના કરવો. આ માટે આપણા વૈદિક શાસ્ત્રોના નિયમનું પાલન કરવું જોઈએ. ફૂડ કોમ્બિનિંગ મેડ ઇઝી અને ફિટ ફોર લાઈફ નામના પુસ્તક આ માટે ખૂબ ઉપયોગી છે. જો મળે તો વાંચી શકાય તેવા છે. ચોથી ટિપ્સ આપું છું. બપોરના લંચની વાત કરીએ. ડાયટ માટેના પ્લાનમાં બપોરમાં લંચ કયા પ્રકારનું કરવું, તો તેમાં વિવિધ પ્રકારની દાળ, ભાત, શાકભાજી, રોટલી, સલાડ વગેરે લઈ શકાય છે. 70થી 80 કેજી અપ હોય તો તેવા લોકો માટે 3 રોટલી, શાક, દાળ, ભાત અને નાનકડું બાઉલ સલાડ આ મેનુ આઈડિયલ ગણી શકાય છે. જમ્યા પહેલાં અને જમ્યા પછી 1 કલાક પાણી નથી પીવાનું. આ સૂચનાનું સ્ટ્રિક્ટલી પાલન કરવાનું. તો જ આપણું પાચન તંત્ર કુદરતી રીતે કામ કરશે. 5મી ટિપ્સ આપું છું. આપણે ફળોને યોગ્ય રીતે ખાતા શીખવું પડશે. યોગ્ય રીતે ખાવાની ટેવ પાડવી પડશે. ફળો એકદમ સુયોગ્ય ખોરાક છે. તેના પાચન માટે, ડાયજેસ્ટિવ માટે શરીરને ઓછી શક્તિ વાપરવી પડે છે. મગજને કામ કરવા માટે જે નેચરલ ગ્લુકોઝ જોઈએ તે ફળમાંથી ફ્રુટોઝ રૂપે મળી રહે છે. આ સમજાય તેવી વાત છે. એટલે ફળો હંમેશા ખાલી પેટે જ ખાવા, તો જ તેનો મેક્સિમમ ફાયદો લઈ શકાય છે. જો પેટ ખાલી હોય તો જઠરમાંથી પસાર થઈને થોડી જ મિનિટમાં ફળ આંતરડામાં પહોંચી શકે છે અને તેનું પાચન થઈ તેના પોષક દ્રવ્યો શરીરમાં સહેલાઈથી શોષાઈ શકે છે. જો તેમ ના થાય તો શું થાય? જો આપણે ફળને બીજા કોઈ ખોરાકની સાથે કમ્બાઈન કરીને ખાઈએ તો જઠર બીજા ખોરાક વડે ભરાયેલું હશે. ફળ તેમાંથી પસાર થઈ આંતરડા સુધી નહીં પહોંચે અને ત્યાં જ તેને આથો આવશે. ફર્મેન્ટેશન ચાલુ થશે. તમે ઘણીવાર ફીલ કર્યું હશે કે રાત્રે જમ્યા પછી જો કોઈ ફ્રૂટ્સ ખાધું હશે તો રાત્રે ખાટા ઓડકાર આવશે, મોંનો સ્વાદ બગડી જશે. આ ખાટો ઓડકાર આવવો તે ફળનો દોષ નથી, પરંતુ યોગ્ય રીતે અને યોગ્ય સમયે આપણે ફળને ન ખાધું તેમાં આપણો વાંક છે. ફળોમાં બાયોફ્લેવિનોઆઇડ્સ હોય છે, જે
લોહીને જાડું થતું અટકાવે છે. આપણી ધમની પણ સાંકડી થતાં અટકાવે છે. આપણી આર્ટરીઝને મજબૂત બનાવવાનું કામ પણ ફળ કરે છે. એટલે ફળોને ખાવા અથવા તાજા ફળોનો રસ પીવો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એક નવા જ પ્રકારની તાજગી અને એનર્જી તમે અનુભવી શકશો. માત્ર 2 મહિના આ પ્રયોગ કરી જોજો. તમારા શરીરને આપોઆપ તેના ફાયદા દેખાવા લાગશે. 6ઠ્ઠી ટિપ્સ આપું છું મિત્રો. પ્રોટીનના નામે આજે જે ફેક પબ્લિસિટી સ્ટન્ટ ચાલે છે તેનાથી તમારા શરીરને બચાવશો. બધી જ જગ્યાએ પ્રોટીન લેવું જ જોઈએ તેવી ખોટી માન્યતા ઠોકીને આપણા પર ફીટ બેસાડી છે. આવો પ્રચાર સાંભળીને વધુ પ્રોટીન ખાવું જોઈએ અથવા વધુ પ્રોટીનવાળો ખોરાક લેવો જોઈએ તેવું આપણા માનસમાં ફિટ થઈ ગયું છે. પણ હકીકત સાવ જુદી જ છે. શરીરને ફળ અને શાકભાજીમાં જે કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે તે સૌથી પહેલાં શક્તિ પૂરી પાડે છે. ત્યાર પછી પણ જો શક્તિની જરૂર હોય તો આપણું શરીર ચરબીમાંથી તે મેળવી લે છે. આ યાદીમાં પ્રોટીન તો સૌથી છેલ્લું છે, પણ માર્કેટિંગ સ્ટ્રેટેજી માટે પ્રોટીન પ્રોડક્ટ વગર આપણી જિંદગી જોખમી છે તેવું આપણા મનમાં ઠસાવી દીધું છે. બીજું એક જૂઠાણું એ પણ છે કે પ્રોટીન ખાવાથી આપણા શરીરનો બાંધો વધુ મજબૂત બને છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે. વધારાનું પ્રોટીન શરીરમાં વધારાનું નાઇટ્રોજન પણ પેદા કરે છે, જે શરીરને અંદરથી થકવી નાખે છે. તેનાથી ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા પણ રહે છે, જેમાં હાડકામાં અવારનવાર ફ્રેક્ચર થતા રહે છે. વધુ પ્રોટીન ખાવાથી શરીરમાં એમોનિયાનું પ્રમાણ પણ વધી જાય છે. નોનવેજ બીમારીઓનું મૂળ છે. નોનવેજમાં પણ બીમારીઓનું પ્રમાણ વધી જાય છે. ડૉક્ટર મિલ્ટન હોફમેન તેમના એક પુસ્તક છે ધ મિસિંગ લિંક ઇન ધ મેડિકલ કરિક્યુલમ વિચ ઇઝ ફૂડ કેમેસ્ટ્રી ઇન ઇટ્સ રિલેશનશિપ. આ પુસ્તકમાં તે એવું જણાવે છે કે મરેલા પ્રાણીના માંસમાં જે બેક્ટેરિયા હોય છે તે તાજા ખાતર કરતાં પણ વધુ ઝેરી હોય છે. વળી કોલ્ડ સ્ટોરેજમાં નોનવેજને સ્ટોર કરવાથી આ બેક્ટેરિયાનું પ્રમાણ અનેક ગણું વધી જાય છે. તો વિચાર કરો, માત્ર ને માત્ર પ્રોટીન લેવા માટે જ આવો જોખમી ખોરાક લેવો શું જરૂરી છે? મિત્રો, આપણે પ્રોટીનમાં ડેરી પ્રોડક્ટ્સનો પણ વિચાર કરવો જોઈએ. દૂધ અને પનીરની સાઈડ ઇફેક્ટ તમને જાણવા મળે તો તમે તે લેવાનો વિચાર પણ માંડી વાળશો. અલગ અલગ પ્રાણીના દૂધથી આપણને જાતની એલર્જી થઈ શકે છે. ગાયના દૂધમાં કેસીન નામનું પ્રોટીન હોય છે, જેને પચાવવાની તાકાત આપણા માણસના શરીરમાં હોતી જ નથી. આવું પ્રોટીન લોહીના ટિશ્યુ પર ખરાબ અસર પહોંચાડે છે. લીવર અને કિડની પર તેની બહુ ખરાબ ઇમ્પેક્ટ થાય છે. અને જો કેલ્શિયમ વધી જાય તો કિડનીમાં પથરી બનાવે છે. એટલે કેલ્શિયમ માટે દૂધ કરતાં સારો વિકલ્પ લીલા શાકભાજી, તેલીબિયાં અને તલ બની શકે છે. દૂધની જે ચીકાશ છે તે નાના આંતરડામાં મ્યુકસનું પ્રમાણ વધારી દે છે. મ્યુકસ લોહી કરતાં પણ વધુ જાડું છે, તેથી આપણા આંતરડાની જે દિવાલ છે તેના પર તે ચોંટી જાય છે. આ કારણે ખોરાકના જે નિયમિત વહન થવું જોઈએ તેમાં પણ અવરોધ ઊભો કરે છે. દૂધ અને ચીઝનો ઉપયોગ સૌથી વધુ જોખમી છે. ચીઝમાં તો ચરબી જેટલી હોય કે તે જેટલું પણ ના ખાઈએ તેટલું જ આપણા શરીર માટે સારું છે. આઈસ્ક્રીમ, કેક આ પણ ના ખાવા જેવી વસ્તુમાં જ આવે. પનીરને જાડું અને રબર જેવું બનાવવા માટે તેમાં કેલ્શિયમ સલ્ફેટ નાખવામાં આવે છે. આ કેલ્શિયમ સલ્ફેટ એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ
આ કોઈ જોક નથી મિત્રો, આ સાચી વાત છે. આટલી જોખમી વસ્તુ આપણા શરીર માટે બિલકુલ યોગ્ય નથી. ડેરી પ્રોડક્ટમાં આવી વાત જાહેરમાં આવતી નથી, પણ સાચું છે એટલે જાણવી જરૂરી બને છે. આ ઉપરાંત મિત્રો, પીઝા હોય, પાસ્તા હોય, બર્ગર હોય, સમોસા હોય કે બીજી કોઈ ચાઇનીઝ વસ્તુ હોય, વધુ પડતી સુગર હોય, વધુ પડતું સોલ્ટ હોય, વધુ પડતી તીખી રસોઈ હોય, અથવા પેક્ડ ફૂડ હોય, અથવા પેક્ડ વસ્તુ હોય, એ આપણા શરીર માટે બહુ જ નુકસાન પહોંચાડે છે, જેનો અંદાજ તાત્કાલિક આવતો નથી, પણ આ બધી વસ્તુઓ હાનિકારક છે. તેલ, ચરબી, ખાંડ, સોલ્ટ, આના વિશે બહુ લાંબી ચર્ચા થઈ શકે, પણ આપણો ઉદ્દેશ માત્ર ને માત્ર વેઇટ લોસ કરવો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો છે. એટલા માટે આપણે આ વાતને ડિટેલ્સમાં નથી સમજતા. આપણી તંદુરસ્તી મિત્રો આપણા પોતાના હાથમાં જ છે. એટલે જેમ આપણું વેઇટ એક દિવસમાં જ વધી નથી ગયું, તેમ વેઇટ ઉતરતા પણ સમય લાગશે. કોઈ મેજિક કામ નહીં કરે, પણ આપણે કરેલા શિસ્તબદ્ધ પ્રયત્ન ચોક્કસ સફળ રિઝલ્ટ આપી શકશે. મિત્રો, હું તમને જણાવી દઉં કે આખો આ વેઇટ લોસ કોન્સેપ્ટ છે તે લેખક ટોની રોબિન્સનો છે. મેં મારા પોતાના જીવનમાં તેને એપ્લાય કર્યો, મને તેમાં સફળતા મળી. 6 થી 7 કિલો વજન મેં ઉતારી નાખ્યું. એટલે આ કોન્સેપ્ટ માણસો માટે, બધાને લાભ કરે એટલા માટે શેર કર્યો છે. તમે પણ ટ્રાય કરો, પરિણામ ચોક્કસ મળશે. પણ હા, તમે અહીં આપેલા નિયમનું પાલન કરજો, તમારો અનુભવ બીજાને શેર કરજો, અને તમને ફાયદો થાય તો કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો. આરોગ્યની ટિપ્સ તમારી તંદુરસ્તીને નવો આકાર આપશે. તમે એક વખત અજમાવો, તમારું શરીર અંદરથી ડિટોક્સ થવા લાગશે. પ્રાણાયામ અને ફળોના પ્રયોગથી સ્કિન તમારી ચમકતી થઈ જશે. અને જો હા, શરદી થાય અને વારંવાર છીંક આવે તો ગભરાતા નહીં, થવા દેજો. શરીર અંદરથી સાફ થઈ રહ્યું છે તેનો એક આ પુરાવો છે. યોગ્ય આહારથી આપણું જીવન બદલાય અને આપણે સુખ શાંતિથી રહી શકીએ, તે માટે જ આ પ્રયોગ કરવા જેવો છે. ચાલો ત્યારે બધાને હર હર મહાદેવ.